નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મૌની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે રીડિંગ વિધાઉટ સીઈંગ નામના વર્કશોપનું નવચેતન અંધજન મંડળ સહિતની 4 સંસ્થાઓના સહયોગથી આયોજન કરાયું. આપણે અહીંયા નવચેતન અંધજન મંડળ ના માધાપર ખાતેના સંકુલમાં રીડિંગ વિધાઉટ સીઈંગ એટલે દ્રષ્ટિ વિના વાંચન ના વર્કશોપનું આયોજન કર્યું છે. આયોજક સંસ્થાઓમાં નવચેતન અંધજન મંડળ, સેન્ટ ઝેવિયર્સ રિસર્ચ સેન્ટર ફોર વિઝ્યુઅલી ચેલેન્જ XRCVC, ટેકનોલોજીકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પૂના અને સાઇટ સેવર ઇન્ટરનેશનલ એવી 4 સંસ્થાઓએ ભેગા મળી અને આયોજન કર્યું છે. કાર્યક્રમનો હેતુ એવો છે કે દુનિયાભરમાં ઘણી બધી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, ઘણા બધા સાધનો વિકસાવવામાં આવ્યા છે જેની મદદથી કાં તો વિકલાંગતા ઘટાડી શકાય છે અથવા તે સદંતર નાબૂદ કરી શકાય છે. તો આવા હેતુને લઈ અને એ લોકો, કચ્છના લોકો પણ આ સાધનોથી માહિતગાર થાય તેવા માટે, એના માટે થઈને આપણે આ વર્કશોપનું આયોજન કર્યું છે. આજે નવચેતન અંધજન મંડળ દ્વારા જે આધુનિક ટેકનોલોજી અને એનો ઉપયોગ અને દ્રષ્ટિહીનોના જીવનમાં એનું મહત્ત્વ સમજાવવા માટેનું જે આયોજન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું. આમ આપણે બધા જ ઘણી બધી વાતો સાંભળતા હોઈએ કે અત્યારે એટલી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે કે લોકોની વિકલાંગતા એને યાદ ના આવે અથવા તો એ વિકલાંગ છે એવું મહેસૂસ ન કરે. આ બધી ટેકનોલોજી દ્વારા આપણે ઘણું બધું સાંભળીએ છીએ. વિદેશોમાં એનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં છે. આપણે આ બાળકોને આ એન્જલો આપવા જઈ રહ્યા છીએ. આવતા ભવિષ્યની અંદર દાતાઓને મારી એક વિનંતી છે, અપીલ છે કે આ ટેકનોલોજી દ્રષ્ટિહીન વ્યક્તિઓના જીવનમાં ઉપયોગી નીવડે એ માટે કંઈક દ્રષ્ટિહીન વ્યક્તિ આપે, એની સામે બાકીની રકમ આ રીતે દાતાઓ આપે તો કચ્છના કોઈ પણ વિકલાંગને આપણે આ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી શકીશું. અને એ માટે નવચેતનનો સંપર્ક જરૂર દાતાશ્રીઓ સાથે, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. મારું નામ પટેલ ચિરાગ છે અને હું મૂળ મહેસાણા ગામનો વતની છું અને અહીંયા છેલ્લા 9 વર્ષથી નવચેતન અંધજન મંડળ વિકલાંગ વિદ્યા વિહાર ખાતે રહીને અભ્યાસ કરું છું અને અત્યારે હું MPhilનો અભ્યાસ કરી રહ્યો છું. પરંતુ જો અત્યારે જે આ રીડિંગ વિધાઉટ સીન જો એ સેમિનાર યોજવામાં આવ્યો છે જેના આધારે બ્લાઇન્ડ વ્યક્તિ જે જોઈ નથી શકતા પરંતુ પોતે ટેકનોલોજીની મદદથી એ પોતાના જીવનની અંદર કેવો વિકાસ કરી શકે છે, એ આવા કોઈ સેમિનાર યોજાય તો પણ બ્લાઇન્ડ વ્યક્તિઓ અને બ્લાઇન્ડ મિત્રો માટે બહુ ઉપયોગી બની રહેશે. મારું નામ પ્રતિભાબેન સોમપુરા. હું નવચેતન અંધજન મંડળ સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલી છું અને આ વર્કશોપથી એ ફાયદો થાય કે જે આમાં જે જુદા જુદા પ્રકારના સાધનો બતાવવામાં આવ્યા છે એનાથી બાળકોનો થઈ શકે વિકાસ, સાથે સાથે જે પણ નેત્રહીન ભાઈ બહેનો છે એ બધાનો સારામાં સારો વિકાસ થઈ શકે એવો છે. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના સુંદર ઘર, ઓફિસ, દુકાનમાં જીવાતોથી સંપૂર્ણ છુટકારો મેળવવા મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો. અમો આપના જૂના તથા નવા મકાનમાં જરૂરિયાત મુજબ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના મકાનને જીવાતો જેવા કે ઉધઈ, માકડ, કીડી, વાંદાથી સંપૂર્ણપણે મુક્ત કરે છે. આપના મકાનને સંપૂર્ણપણે જીવાતોથી મુક્ત કરવા માટે મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો. અમારું સરનામું નોંધી લેશો. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. AH થેમ. મોબાઈલ નંબર 9724567040, 8759920124. ગાંધીધામમાં 2 દિવસ અગાઉ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને સ્કૂલ પાછળની ઝાડીઓમાંથી લોહીથી લથપથ યુવાન મળી આવ્યો, જેને ભુજમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. યુવાનની હાલત અતિ ગંભીર છે.
ગાંધીધામમાં વાવાઝોડા વિસ્તારમાં મિત્રએ કોઈ વાતના મુદ્દે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હદભાગીને બાવળની ઝાડીઓમાં રઝળતી મૂકી દીધા હતા. ત્યારબાદ લોહીલુહાણથી લથપથ હાલતમાં આ યુવાનને નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે જોઈ જતા તેના પ્રાણ બચી ગયા હતા. જોકે આ બનાવ પાછળ હજુ કારણ ખુલી શકવાનું પામ્યું નથી, તો પોલીસે નાસી છૂટેલા આરોપી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. રવિવારે શહેરના વાવાઝોડા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાછળની બાવળની ઝાડીઓમાંથી નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસને રવિ દાંડાભાઈ સુંઢા ઉંમર વર્ષ 23 નામના યુવાન લોહીલુહાણ હાલતમાં મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે તાત્કાલિક યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મરાયા હોવાથી બોલી શકે એમ નહોતો, પરંતુ ઈશારા તથા ટેકનિક વડે તેણે પોતાના પર નરેશ ગુજરાતી નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો તે વાત કરી હતી. આરોપી નરેશ અને હદભાગી મિત્રો છે. નરેશ ઝોનની કંપનીમાં કામ કરે છે તથા રવિ ઝોનમાં રિક્ષા ચલાવે છે. હુમલા બાદ નરેશ ફરાર છે. નરેશ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા ઉપરી ઘા ઝીકી રવિની હત્યાની કોશિશ કરી હતી. જોકે આ હુમલા પાછળ કારણ શું હતું એ હજુ પણ સ્પષ્ટ થયું નથી. કચ્છમાં જમીન વાડી પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે, અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન વાડી પ્લોટ લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 9876 49 631. પીપીસી ક્લબ દ્વારા વર્ષોથી ગરબીનું આયોજન કરાય છે. ગરબીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે. અરુણભાઈ ઠક્કરનું સન્માન કરાયું. પીપીસી ક્લબનું આજનું તો આયોજન અમારે આ દશેરાની નવરાત્રિ પૂરી થઈ છે. ઉપરાંત અમે અત્યારે જે અમારા વડીલ જે અરુણભાઈ ઠક્કર છે એમનું સન્માન કરવાના છીએ. અને સન્માન એટલા માટે કરવાના છીએ કે એમણે એક માનવતાની સરવાણી વહેતી કરી છે. અહીં કને એ દવાખાનું ચલાવે છે, જે માત્ર એક જ વ્યક્તિ પોતે ખર્ચ કરી અને એ દવાખાનું ચલાવે છે, જેમાં 300 મેમ્બરો પણ છે અને 300 પેશન્ટો જે છે તેમનો દવા અને બાટલાનો ખર્ચો પણ તેઓ ભોગવે છે. ઉપરાંત એક જાત આ બાબતમાં જે સેવા કરે છે ને જે માનવતાનું કાર્ય કરી રહ્યા છે એની કદર રૂપે આજે મહિલા મંડળ પીપીસી મહિલા મંડળ તેનું સન્માન કરી રહી છે. અમારું આજની વિજયાદશમીને દિવસે ખાસ કરીને આપણી જે પરંપરાગત કૃતિઓ હોય છે, દિલ્હીમાં જે રાવણ દહન થાય છે, તો અહીંયા એક સીતા માતા જે અશોક વાટિકામાં કેદ છે એને છોડાવવા માટે ભગવાન શ્રી રામ પધારે છે, રાવણનો વધ કરે છે અને સીતા માતાને સહર્ષ પાછા અયોધ્યામાં પાછા લઈ જાય છે. એ કલાકૃતિ મીરાબેન દૈયા ગ્રુપે બહુ સુંદર રીતે રજૂ કરી છે. એ ઉપરાંત પૂર્વી લોક કલા કેન્દ્ર, માધાપર અંધજન નવચેતન મંડળ અને બીજી બહેનોનો કાર્યક્રમ અમે રજૂ કરવાના છીએ. એમાં ખાસ માતાજીનો એક ડાક વગાડતો રાસ છે, ડાક રમતો રાસ છે, એ પણ અમે ખાસ લીધો છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે એ જળવાય એવું અમારું મહિલા મંડળનું આયોજન રહ્યું છે. અને 8 દિવસ સુધી અમે એવી જ કલાકૃતિ લગભગ 28 ગ્રુપે રજૂ કરી છે. સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ. સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી. સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ. નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક. સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી. તો આજે જ મુલાકાત લ્યો. સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેર અલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ. સદીઓથી ક્ષત્રિયો વિજયાદશમીના દિવસે સમી વૃક્ષ અને શસ્ત્રોનું પૂજન કરતા આવ્યા છે. આ વિજયાદશમીના દિવસે કચ્છમાં વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું. એવો શુભ અને પવિત્ર પ્રસંગ છે અને ક્ષત્રિયોનો આ મહાન પર્વ છે. આ પર્વમાં
ક્ષત્રિયો આજે સમીનું અને શસ્ત્રોનું પૂજન કરે છે અને એ દ્વારા ઇતિહાસને સાથે સાથે પોતાનું શૌર્યને વાગોળતું આ પર્વ આજે અસુરી વૃત્તિનો નાશ થાય છે અને દેવી શક્તિનો વિજયનો આ પર્વ મારા શ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબના નેજા હેઠળ અત્યારે ભુજની અંદર છેલ્લા વર્ષોથી 500 વર્ષથી આ પૂજન થતું આવે છે અને આજે મારા શ્રી પ્રાગમલજી સાહેબના હસ્તે આજે પૂજન થયું છે અને આ પરંપરાથી હંમેશ નામદાર મારા શ્રી રાજપૂત ક્ષત્રિય સભાને અને કચ્છના ભાઈઓને અને આજે આવા પ્રસંગે કોઈ દિવસ એવું નથી બન્યું કે મારો શ્રી ન હોય એવા આ પ્રસંગ ઇતિહાસ સાથે વણેલો છે અને આ શુભ પ્રસંગ એ એટલા માટે છે કે આજે ક્ષત્રિયોનો આ પર્વ કહેવાય છે, શૌર્યનો પર્વ છે, આસુરીનો નાશ અને દેવી શક્તિનો વિજય આજે અમે બધા સાથે ઉજવી રહ્યા છીએ. ત્યારે પુષ્પદાનભાઈ, પ્રોફેસર વખતસિંહજી જાડેજા, નવલસિંહજીભાઈ, રાજપૂત ક્ષત્રિય સભાના ઉપપ્રમુખ સાવરસિંહજી, પૃથ્વીરાજસિંહજી અને સમગ્ર ભુજના ભાઈઓ આજે સાથે મળી આ પર્વ અમે ઉજવીએ છીએ. આપ બધા આ પર્વની યાદને વ્યવસ્થિત રીતે આજે વણી રહ્યા છો એનો ખૂબ ખુશી અનુભવું છું. અસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. વિજયાદશમી ક્ષત્રિયોનો મહાપર્વ છે. આ પરંપરા 5000 વર્ષ જૂની છે. પાંડવો જ્યારે વનવાસમાં હતા અને પોતાના ગુપ્તવાસમાં જે હથિયારો ઉપર સમી વૃક્ષ ઉપર રાખ્યા હતા અને એમને હથિયારો સલામત મળ્યા ત્યારથી આ સમી વૃક્ષની પૂજા અને વૃક્ષની પૂજા ચાલુ થઈ છે. ભારતભરમાં ઉજવાય છે તો કચ્છમાં એક અનોખી રીતે ઉજવાય છે. આપને આ જોવા મળે છે. આ પ્રવીણ મેરજી ગુરજી છે. એમના વડીલો માણેક મેરજી ગુરજી હતા જેમણે મહારાષ્ટ્રીને સુકંદવતી સાંગ આપી હતી અને આ સાંગના પ્રતાપે એમણે અમદાવાદના સુબા મોહમ્મદ બેગડાને જ્યારે હાથી ઉપર સિંહે હુમલો કર્યો ત્યારે સિંહને બચાવ્યો અને જેથી કરીને તેને મદદમાં એમને રાજ્ય આપ્યું, મોરબી આપ્યું. કચ્છ રાજ માટે એમને સૈન્ય 12000નું આપ્યું અને કચ્છ કબજે કર્યું. ત્યારથી આ જે સાંગ જે છે એની પૂજા અહીંયા કરવામાં આવે છે. આ માણેક મેરજી જે ગુરજી છે એ રાજના એક ઉપાધ્યાય કહેવાય. એમનું પણ રાજની વખતમાં રાજકુમારોને પણ શિક્ષણ આપતા, સંસ્કૃતની પાઠશાળા પણ ચલાવતા અને એ પરંપરા આજે 450 વર્ષો પછી જાળવી અને અહીંયા આવ્યા છે. અને પ્રાગમલજી સાહેબને રિક્વેસ્ટ કરવાથી એમના આદેશથી મદનસિંહ સાહેબની પણ પરવાનગીથી અહીંયા આ લોકોએ ફરીથી 72થી કરું ને એ 71-72થી સતત આજ સુધી આ સ્થળે આ સાંગ પૂજા છે. પહેલાં એમના ગુરુજી આવતા, આજે પ્રવીણભાઈ ગોરજી પોતે પધારે છે અને આ સાંગ મને લાગે દુનિયાની ઇટ્સ અ વર્લ્ડ હેરિટેજ. આ સાંગ ઇટ્સ અ વર્લ્ડ હેરિટેજ, ઇટ્સ અ ઇનવેલ્યુએબલ આપણી પ્રોપર્ટી ઓફ ધ કચ્છ. થેન્ક યુ. જય માતાજી. શક્તિ માત કી જય. શ્રી શક્તિ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ શક્તિધામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમી વૃક્ષ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. શક્તિ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જગદીશસિંહ ઝાલા, ઉપપ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહજી, ઉપેન્દ્રસિંહ ઝાલા, મુરરાજસિંહ ઝાલા, રઘુભાભાઈ અને મંદિરના પૂજારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર દૈવી શક્તિનો આસુરી શક્તિ ઉપર વિજયના નિમિત્તે મનાવવામાં આવે છે અને શક્તિ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટની અંદર દરેક સમાજના ભાઈઓને નિમંત્રણ આપવામાં આવે છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. માં આશાપુરા ગ્રુપના યુવાનો દ્વારા મંગલમ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું. પ્રથમ વખતના પ્રયાસમાં જ ગ્રુપના યુવાનોને સફળતા મળી.
ખાસ કરીને નવલા નોરતા આજે ગઈકાલે જ વિરામ લીધા, પરંતુ દશેરા અને બીજા દિવસે પણ અમુક જગ્યાએ નવરાત્રી છે ત્યારે આપણે મંગલમ ખાતે ઊભા છીએ અને મા આશાપુરા ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રીમાં આપ જોઈ શકો છો કે પાછળ હૈયે દડાતું હોય એટલું બધું આ ખેલૈયાનું આખું ટોળું ઉમટ્યું છે અને ખેલૈયાઓ રમવામાં એટલા મશગુલ છે કે સમય પણ કેટલો પસાર થયો એ પણ ખબર નથી. પરંતુ ઉદ્દેશ શું હતો નવરાત્રી? ખાલી ઉદ્દેશ આપણો એ જ હતો કે આપણે સામાન્ય સાધારણ જે જનતા છે ભુજની આજુબાજુના શહેરની કે જે સાધારણ જનતા છે એ લોકો બીજી અમુક ગરબીમાં જઈને પૈસા એટલા બધા ખર્ચી નથી શકતા, તો જેના માટે આપણો ખાલી એ જ ઉદ્દેશ છે કે સામાન્ય જનતા છે ને અહીંયા આવીને રમી શકે ને કોઈ પણ બેન દીકરી કે કોઈ પણ હોય એ લોકો અહીંયા ચિંતા વગર પોતાના ઘરના બેન દીકરીને મૂકીને રમી શકે એવું આપણે અહીંયા આયોજન કરવું છે. આ આખું મહાસાવપુરા ગ્રુપ દ્વારા આયોજિત થયું છે. મારા આયોજક હરદેવસિંહ જાડેજા, બીજા તમામ મિત્રો છે અમારા આયોજક જ છે, બધા ટોટલી બધા આયોજક છે. એ બધાના સહયોગ વગર આ કોઈ દિવસ આયોજન પૂરું થાત નહીં. બાબુ શું છે આટલી પહેલા જ વર્ષે આટલી સફળતા, શું છે આગામી વર્ષે શું આયોજન હશે? આગામી વર્ષે આપણે માતાજીની કૃપા રહેશે ને માતાજી કરશે તો આપણે આનાથી તો બહુ વિશાળ મોટું આયોજન કરશું ને આવી જ રીતે આપણે આયોજન કરશું કે કોઈ પાસેથી કોમ્પિટિશન રાઉન્ડના કે એન્ટ્રી કે જોવાના એકે જાતના રૂપિયા નહીં. બાબુ ખાસ કરીને અત્યારે એટલું જગ્યા રાખવાની પણ એટલે આપણે પગ રાખવાની પણ જગ્યા નથી, એટલું બધું આ જો ખેલૈયાનો જોઈને કેટલો આનંદ આવે છે. અને ખાસ કરીને તમે કોને શ્રેય આપો છો યશ? આ યશ અમે અમારા ગ્રુપને આપી છે કે જેની મહેનતના કારણે આ નવરાત્રી થઈ શકી છે, કારણ કે આવડું સારું આયોજન અને આવડું મોટું આયોજન કોઈ ગ્રુપ વગર થઈ શકે નહીં. અને અમારું મા આશાપુરા ગ્રુપ કે જેની મદદથી આવડું મોટું આયોજન થયું છે. પહેલા નવરાત્રી વચ્ચે થોડોક ટાઈમ બ્રેક થઈ ગઈ હતી એટલે ગ્રુપે વિચાર્યું કે આપણે ફરીથી નવરાત્રી કરી અને એવું આયોજન કરી કે બધા ફેમિલી વાળા અહીંયા આવી શકીએ. આજે દરેક ફેમિલી આ પ્રોફેશનલ જે બધી છે નવરાત્રી એમાં ટિકિટ દઈને જઈ શકે એવું નથી, તો આપણે અહીંયા આવી શકે અને સારી રીતના રમી શકે. ખાસ કરીને જ્યારે તમારે કંઈક કરી છૂટવાની ભાવના હોય અને જો તમારી ભાવના સાચી હોય તો તમને સહયોગ ચોક્કસ મળે છે. એનો આ દાખલો છે કે મા આશાપુરા ગ્રુપ દ્વારા પહેલી જ વારનું આયોજન અને આટલી બધી જે ખેલૈયાઓની જે મેદની ઉમટી છે એ જ દેખાડે છે કે આ લોકોનું જે યંગસ્ટરોનું જે આયોજન છે મા આશાપુરા ગ્રુપના દરેક કાર્યકર્તાઓ આ માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. શહેરની વીડી હાઈસ્કૂલ સામે આવેલા ભાજપ કાર્યાલય પાસે પૂતળું સળગાવીને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ શહેર પોલીસ મથકે ફોજદારી કેસ નોંધાયો છે. ગઈકાલે સાંજે 6:30 વાગે વીડી હાઈસ્કૂલ સામે ભાજપ કાર્યાલય પાસે નરેન્દ્ર મોદીના પુતળાને જાહેરનામા સળગાવી જાહેરનામાનો ભંગ કરવા બદલ ભુજ શહેર પીએસઆઈ કોંગ્રેસ કાર્યકરોની 11 જણની ધરપકડ કરી આઈપીસી કલમ 143 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને પીએસઆઈ ડીજે રાઠોડે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત બંધ દરમિયાન થયેલા તોડફોડમાં પોલીસ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના રાજકીય કાર્યકરોની ધરપકડ કરી હતી, ત્યારે કોંગ્રેસી કાર્યકરો સામે પૂતળા દહનના સંદર્ભે ફોજદારી નોંધાતા ચૂંટણીનો માહોલ દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાવા પામ્યો છે. અમે તો કચ્છ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા અમે જે આખી દુનિયામાં જે અસુરી શક્તિનો રાવણ કહેવાય એનો આખી દુનિયામાં પૂતળા દહન થાય છે. કાલે યુથ કોંગ્રેસ દ્વારા અને સિનિયર કોંગ્રેસ દ્વારા જે અસુરી શક્તિનો નાશ, ભ્રષ્ટાચાર અને બધી રીતે જે રાવણ કહી શકાય, અમે તો રાવણનો જ દહન કરે છે, પણ આ પ્રશાસનને રાવણમાં પણ મોદી દેખાય છે. એટલે અમને એમ કીધું કે આચારસંહિતાનો ભંગ કરીને અમારા ઉપર ફરિયાદ કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે. અમે હકીકતમાં રાવણનો જ દહન કર્યો છે. આ પ્રશાસનને રાવણમાં જ મોદી દેખાય છે, મોદીમાં રાવણ દેખાય છે, એટલે અમને કાંઈ ખબર નથી પડતી. શું આપ ઓફિસ, મકાન કે બંગલાનું નિર્માણ કરવા જઈ રહ્યા છો? તો પધારો દર્શન સ્ટીલમાં. કન્સ્ટ્રક્શનની બધી જ આઇટમો હવે મળશે દર્શન સ્ટીલમાં. લોખંડના સળિયા, સિમેન્ટના પતરા, આટલું જ નહીં, ફેન્સિંગ વાયર અને દરેક કંપનીની સિમેન્ટ પણ ઉપલબ્ધ. દરેક બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. આપ મકાન, ઓફિસ કે બંગલા બનાવતા હો તે પહેલા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. દર્શન સ્ટીલ, હનુમાન મંદિરની બાજુમાં, સુરજપર, તાલુકો ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર હરીશ ડી હાલાઈ 9913542958 9537165067. ગઈકાલે થયેલ ટ્રક અને બાઇક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ટ્રક ડ્રાઈવરને પોલીસે ધરપકડ કરી હતી. સ્થાનિક વ્યક્તિઓના જણાવ્યા મુજબ ડ્રાઈવર દારૂના નશામાં ધૂત જણાતો હતો અને ટ્રકમાંથી દારૂનો ગ્લાસ પણ મળી આવ્યો હતો, પરંતુ પીએસઆઈ રાઠોડ સાહેબે દિવ્ય ભાસ્કરને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આરોપી પીધેલો જણાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકમાંથી દારૂનો ભરેલો ગ્લાસ પણ મળ્યો હતો, છતાં પોલીસ અધિકારીઓ દારૂના નશામાં નથી તેવું કેમ જણાવ્યું હતું. આજે સિટી પોલીસના પીએસઆઈ તો હદ જ કરી નાખી કે આરોપી તો હજી પકડાયો જ નથી, તો કાલે સાંજે પીધેલી હાલતમાં લોકઅપમાં જે વ્યક્તિ સૂતેલી હતી એ કોણ હતી? આજે
જે કચ્છ મિત્રના છેલ્લા પાના પર જે આરોપીને પોલીસ પકડીને લઈ જાય છે તે કોણ છે? અમે જ્યારે રાઠોડ સાહેબ પાસે ઇન્ટરવ્યુ લેવા પહોંચ્યા ત્યારે તેમણે ઇન્ટરવ્યુ આપવાની ચોખ્ખી ના પાડી દીધી અને તેમણે કહ્યું કે અત્યારે ચૂંટણી છે એટલે મારી પાસે સમય નથી. રાઠોડ સાહેબનું મૌન શું કહી જાય છે એ તો હવે આપણે સૌ જાણીએ જ છીએ. ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. મેગા બમ્પર પ્રાઇઝ માટે ખેલૈયાઓ વચ્ચે જામશે ખરાખરીનો ખેલ. નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012 ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. સન્માન કરશો અને પ્રથમ નંબરે ચિલ્ડ્રન રાઉન્ડમાં આજના જે ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો સર્વપ્રથમ ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર તેમના આભારી છે અને તેમના હૃદયથી ઋણી છે. હવે આપણે રાઉન્ડ ફર્સ્ટ 13 નંબર, બેચ નંબર 24, 24 નંબર, બેચ નંબર 23, 23 નંબર, બેચ નંબર 17, 17 નંબર, બેચ નંબર 16, 16 નંબર. જે તો બેચ નંબર બોલું છું તે પોતાનો ફાઇનલ માટેનો જે ટિકિટ છે હોય જેમને કલાકારીમાં માસ્ટરી છે અને સામાજિક ટીમમાં છે એવા અને ભુજ સર્વે પરિચિત છે એવા વિનોદભાઈ સોલંકીને વિનંતી કરશું કે આજના ત્રીજા નંબરને પાછળ આવી જાય. હવે રાઉન્ડ ફર્સ્ટના દ્વિતીય વિજેતા એટલે કે સેકન્ડ વિનર બેચ નંબર કે લક્ષ્મીકાંતભાઈ ઉપાધ્યાયને વિનંતી કરીશ કત્રીથી આજના રાઉન્ડ ફર્સ્ટ વિનર 05. મેગા ફાઇનલ રાઉન્ડ માટે અનેક ખેલૈયાઓ દોડમાં છે. હવે કોણ જીતે છે મારુતિ, કોણ જીતે છે પ્લેટિના બાઇક, કોણ જીતે છે એલસીડી, કોણ જીતે છે ફ્રીજ, વોશિંગ મશીન, આવા અનેક ઇનામો, ગિફ્ટ વાઉચર તો ખરા જ, પરંતુ હવે કેટલો કોન્ફિડન્સ છે ખેલૈયાઓને ત્યારે મળીએ એવા જ ત્રણ ખાસ કરીને ખેલૈયાઓને કે એમને કેવું લાગે છે અને ખાસ કરીને કઈ રીતે પોતાની જે આવતીકાલની જે તૈયારી છે તે કરશે. શું નામ? ખુશ્બુ દાવડા. ખુશ્બુબેન, શેના માટે ઇનામ મળ્યું તમને આજે? આજે મારો અહીંયા સેકન્ડ રાઉન્ડમાં 3rd નંબર આવ્યું છે એના માટે. ઓકે, તો ફાઇનલ માટે નોમિનેટ થયા છો તમે? હા. ઓકે, કેટલી મહેનત કરવી પડશે? મહેનત તો ખૂબ જ કરવી પડશે કારણ કે અહીંયા કોમ્પિટિટર તો બહુ જ છે અને બહુ બધા સારા ખેલાડીઓ છે. સો
ઓકે, ખાસ કરીને કેટલું ટાર્ગેટ છે મારુતિ કે પ્લેટિના કે એલસીડી, શું છે ટાર્ગેટ? નહીં, બસ આપણે એકદમ વ્યવસ્થિત રીતે એકદમ ખુશીથી એકદમ એવી રીતના રમવું છે તો નંબર તો પોતે આવી જશે. ગુડ. શું નામ? જોશી મીરા. શેના માટે નોમિનેટ થયા? અમે અત્યારે ફાઇનલ રાઉન્ડ માટે કેટલી મહેનત કરી છે? ખાસ ફૂલ મહેનત કરી હતી, હવે ફાઇનલમાં આવી જાય તો સારું. ઓકે, કેટલા દિવસથી આવો છો? અમે 9 દિવસ પૂરા આવે. 9 દિવસ આવે ને આજે ઇનામ મળ્યું તો ખાસ કરીને નોમિનેટ થાય તો કેટલી ખુશી થાય? બહુ ખુશી થાય છે. ઓકે, શું નામ? જાડેજા રાજેશ્વરી બા. રાજેશ્વરી બા, શેના માટે? ફાઇનલ રાઉન્ડ માટે. ખૂબ જ આનંદ થાય છે, ફાઇનલમાં પહોંચી ગયા ને ખૂબ જ મહેનત કરી હતી. પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી રમ્યા છે. ખૂબ જ મહેનત કરીને ખૂબ જ મજા આવી. આ ફ્રેન્ડ્સ ગ્રુપ એટલે પૂરું થઈ ગયું. કે સરસ કે ફ્રેન્ડ્સ ગ્રુપ. ઓકે, થેન્ક યુ. ફ્રેન્ડ્સ ગ્રુપ માટે શબ્દો નથી અને ખાસ કરીને જેનું આયોજન છે એ આયોજન દરેકને ગમ્યું છે, કારણ કે ખાસ કરીને ફેમિલી માહોલ અહીં જોવા મળ્યો છે. ત્યારે ફ્રેન્ડ્સ ગ્રુપ એટલે કે રાહુલ ગોર અને રાહુલ ગોર એટલે કે ફ્રેન્ડ્સ ગ્રુપ. ખૂબ જ નાની વય, માત્ર 28 વર્ષના રાહુલભાઈ અત્યારે જે કામ કરે છે એ કદાચ એમ કહી શકે કે 50 કે 60 વર્ષનો કદાચ કોઈ વ્યક્તિ પણ ન કરી શકે. અને એ વ્યક્તિ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એને પરિવારમાંથી સહયોગ મળે. ત્યારે રાહુલભાઈના મમ્મી, એમનો આખું પરિવાર હાજર છે, ત્યારે એમનો ખૂબ જ સહયોગ મળ્યો છે અને એટલે જ અત્યારે નાની વયે આટલું બધું મોટું નામ કર્યું છે. અને માત્ર આયોજન નહીં, પરંતુ એમાંથી જે કાંઈ પણ આવક થાય એ કોઈક સારી ક્ષેત્રે વાપરવાની જે ભાવના છે રાહુલભાઈની, એ સંસ્કાર પણ એના માતા પિતાના છે. તો એમના મમ્મીને મળીએ કે કેવું લાગે છે. અને ખાસ કરીને ગણેશ ઉત્સવ અને આજે નવરાત્રી આટલી બધી સફળ થઈ છે, ત્યારે એમના મમ્મીને કેટલી ખુશી છે. આપનું નામ જણાવો અને ખાસ કરીને કેટલી ખુશી થાય છે? નાયના ઉમિયાશંકર ગોર. અને બહુ આનંદ થાય છે. અમારા છોકરા 12 વર્ષથી ગણપતિ કરે છે ને પેલા વખત માતાજીનું કર્યું છે. ભગવાન એને ચડતી રાખે, માતાજી આશા રાખે બહુ પૂરી કરે, એને ચડતી રાખે, બીજી વાર પણ એવી રીતે કરે. જે આવે છે એ બધું દાનમાં વાપરે છે, પોતાના ઘરમાં કઈ નથી રાખતો. તમને કેવું લાગ્યું જયારે નાનપણથી જયારે રાહુલભાઈ હતા એના કયા સંસ્કારો તમને કે ભાઈ આ વ્યક્તિ મોટો થઈને કંઈક મોટું નામ કરશે અને ખાસ કરીને સમાજ માટે ઉપયોગી થશે? તમને એવા લક્ષણો ક્યારે દેખાણા હતા? જેના એના પપ્પાના જ લક્ષણ છે એવા એના લક્ષણ છે. ગોપી એના પપ્પાના એવા જ હતા. અત્યારે તો બીમાર છે, નથી ઉભી જતા, પણ અત્યારે બરોબર છે હવે. પણ જેટલા એમાં હતા એના વિશેષ છે. એના પુત્રના લક્ષણ પારણે હોય એટલે તમે નાનપણથી જે તમારે, અને ખાસ કરીને ક્યારે એને ટોકવા પડે છે? કારણ કે એ તો આમ તો બહુ પરફેક્ટ છે, પણ ક્યારે તમને એમ ટોકવા પડે કે રાહુલભાઈ ધ્યાન રાખજો, એવું ક્યારે આવે બને છે? એવું ક્યારે પોતાની રીતે કરે છે બધું. કેટલી ખુશી થાય ભાઈ એટલે નાની માત્ર 28 વર્ષ છે અને આટલું બધું મોટું કામ, કેટલી ખુશી થાય? અમને ઘણી જ ખુશી થાય છે અને અમારો ભાઈ આ જ રીતે દરેક ક્ષેત્રની અંદર આગળ વધે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે માત્ર મેડિકલ નહીં, પરંતુ ઘણા એવા છોકરાઓ છે કે જે કદાચ ભણી નથી શકતા, તો એમને એજ્યુકેશન માટે ખર્ચ પણ આપે છે. અને CA હોય કે MBA હોય એવા વિદ્યાર્થીઓ પણ રાહુલભાઈના ગ્રુપથી આગળ આવ્યા છે. અને એની એક જ ભાવના છે કે કોઈ પબ્લિસિટી નહીં, કોઈ જાહેરાત નહીં, અને અંદર ખાને એમ કહી શકાય પડદા પાછળ કામ કરવું, એ જ રાહુલભાઈનો સંદેશ છે. અને ખાસ કરીને એનું જે ગ્રુપ છે એ ગ્રુપ પણ અત્યારે ખાસ કરીને સેવાભાવીમાં લાગી ગયો છે. અને ખાસ કરીને આ નવરાત્રીમાં જે કંઈ આવક થશે ડાયાલિસિસના દર્દીઓ માટે વાપરવામાં આવશે, ત્યારે આ ભાવના પણ ખરેખર અન્ય લોકો માટે પણ દ્રષ્ટાંતરૂપ છે. ત્યારે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ સંસ્કારો દરેક બાળકમાં અને દરેક યુવાનમાં આવે એ જ અભ્યર્થના. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.